હાલો મોડું થાય ચાલો. ઊંઘ આવે હે? ઘડીક વાર આમ જવાનું એક્સરે કરવાનો ને બધું હોય તો દોડાદોડી થાય ને એને ક્યાં સાથે દોડાવવું એવું થાય. હું કેવીન છે ને હોસ્પિટલ આવી ગયા છે અને રસોઈમાં તો કેવીન કે મારે તીખી કઢી અને ભાત ખાવા છે. હાલો મોડું થાય ચાલો. ઊંઘ આવે હે? ઊંઘ આવે હાલ ભાઈ બહાર તો નીકળી ગયો છે. વાદળા મસ્ત થયા છે. ચાલો બાય. બેગ પડી ન છે બાય. જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. આજ તો બપોરે વિડીયોની શરૂઆત કરી છે. આજ સવારમાં વિડીયો શૂટ કર્યો જ નહોતો કારણ કે મેં ઘણું બધું એક્સ્ટ્રા કામ કાઢ્યું હતું ને તો મારે ટાઈમ નહોતો અને મેં તો ચાલો આજે આપણે બપોરે ચાલુ કરશું. તો ત્યાં રસોઈ થઈ ગઈ અને જમવા બેસવાનું છે. અને શું બનાવ્યું છે જો, રીંગણા બટેટાનું રસાવાળું શાક બનાવ્યું છે, રોટલી અને કોબી મરચાંનો સંભારો છે અને સાથે છાશ તો હોય જ. તો ચાલો બધાય જમવા. એકદમ ફટાફટ બનાવવું પડ્યું અને પાછું થયું એવું કે વિડીયો રેકોર્ડિંગ કરવા બેઠી હતી ને તો એટલા વાહન નીકળે કે મારો વિડીયો રેકોર્ડ થાય જ નહીં. મારે ઘડીક થાય અને એ બધું ડિલીટ કરવું પડે. એટલી હેરાન થઈ આજે અતિશય. એમાંય પાછી સાથે બાજુવાળાની મોટર ચાલુ થઈ. એટલે મોટરનો તો જોરદાર અવાજ આવે છે. એટલે પછી મારું કામ એ રહ્યું ને, અડધી કલાકનું કામ હોય ને એમાં 2 કલાકની વાર લાગે. એટલું મારે મોડું થઈ ગયું આજે. એટલે બહુ હેરાન થઈ આજે. એટલે હવે આજે નક્કી કર્યું છે કે જે કંઈ કુકિંગના વિડીયો મારે રેકોર્ડ કરવા હોય ને તો એ હું છે ને રાત્રે કરી લઈશ, એકદમ શાંત વાતાવરણ થાય ને ત્યારે. તો ચાલો બધાય જમવા. અત્યારે હવે હું બહાર જાઉં છું. કેવિનને આપણે થોડાક ટાઈમ પહેલાં સિવિલમાં હું લઈ ગઈ હતી. એમના કમરનો દુખાવો થતો હતો એટલે એ પડી ગયો હતો એક વખત લપસીને. એટલે ત્યારનો એને કમરમાં છે ને થોડું દુખે છે ક્યારેક. તમે ચાલો બતાવી દઈ તો જેટી સેટમાં લઈ જાઉં છું. એટલે આ એક્સરે ને બધું જે કાંઈ કરાવવું એ થઈ જાય. તો ત્યાં હું કેવીને જાય છે અને જેની ભણશે કા એને તો આ બાજુવાળા આંટી છે ને ત્યાં મૂકતી જાઉં છું. કેમ કે ત્યાં ભીડ હોય, લાંબી લાઈનો હોય, પાછો ઘડીક વાર આમ જવાનું એક્સરે કરવાનો ને બધું હોય તો દોડાદોડી થાય ને એને ક્યાં સાથે દોડાવવું એવું થાય. એટલે કીધું બાજુવાળા આંટીને કીધું તમે રાખો થોડીક વાર, ત્યાં અમે બે જઈને આવતા રહીને એમને રાખશે. ચાલો ફટાફટ જઈને આવીએ. અહીંયા કેટલી ભીડ હશે એ કાંઈ ખબર ન હોય. બહુ ભીડ હોય છે એમ તો. જઈ આવીએ હાલો. હું કેવું છે ને હોસ્પિટલ આવી ગયા છે અને હોસ્પિટલ છે ને જોઈ નથી એટલે માંડ મળી. લોકેશન નાખ્યું તો એ પ્રમાણે મળી નહીં અને કઈ પછી ગોતી તો લીધી. હમણાં વારો આવે એટલે જાય. રેસ્કો થઈ ગયું અને આ મેળાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. મેળાની વાર નથી બધું ફિટિંગ થવા માંડ્યું. Fun world. ગેલેક્સી હજી પાડ જ છે કા કેવિન?
દવાખાને જઈને આવતા રહ્યા પણ કામ ન થયું અમારું, કારણ કે અમે લેટ પહોંચ્યા હતા તો બંધ થઈ ગયું અને વારો ન આવ્યો તો હવે જવું પડશે પછી. હવે કાલે એની જવાય કે એવી ટ્યુશન હોય એટલે નથી નીકળાતું. આજે ટાઈમ હતો તો વળી ગયા હતા તો કાંઈ કામ ન થયું, ટાઈમે બગડ્યો અને કાંઈ કામય ન થયું. અને ઘરે આવ્યા ને તરત તો પછી મહેમાન આવ્યા તો છે 7:45 સુધી હતા અને પછી મેં રસોઈ કરી. એટલે અને રસોઈમાં તો કેવીન કે મારે તીખી કઢી અને ભાત ખાવા છે તો પછી તીખી કઢી અને ભાત બનાવ્યા અને વિડીયો પહેલાં શૂટ કરી લીધો મેં. અને પછી મેં કીધું હવે ફ્રેશ થાવ થોડીક પછી તમને બધાને કહું કે શું થયું. એટલે કઢીનો વિડીયો આપણે શૂટ કર્યો છે, જોઈ લે હું તીખી કઢી કઈ રીતે બનાવું છું ને. તીખી, ખાટી અને મસ્ત એકદમ ચટપટી. બાજરીના રોટલા સાથે ખાઉં તો એ મજા આવે, ભાત સાથે મજા આવે એવી મસ્ત કઢી. કેવીનને બહુ ભાવતા કેવીન. તો ચાલો એ રેસીપી જોઈ લ્યો પછી બેસીએ જમવા. ચાલો જમવા. ખાટી તીખી કઢી બની ગઈ જો. એમાં છે ને મારી માટે એક મરચું નાખ્યું. એ કઢી બનાવું ત્યારે મરચું બહુ મસ્ત લાગે. કઢી, ભાત અને મરચાં કેવીનની ફરમાઈશનું આજ જમવાનું છે. આમાં જેટલી કોથમીર ને લીલી મેથી નાખી હોય ને એ મસ્ત લાગે, પણ આજ મેથી નથી, ખાલી કોથમીર નાખી છે, લીલા મરચાં. ચાલો જમવા. કઢી, ભાત અને મરચાં. અહીંયા બધા આવી ગયા છે પણ અમારે કેવું પડે કે હાલો જમવા, હાલો જમવા. ચાલો જમવા. ચાલો ચાલો જમવા. ચાલો. જમીને ફ્રી થઈ ગયા અને આજે છે ને મારો દુખાવો બહુ જ વધી ગયો પાછો, કે આજે આખો દિવસ હું ઊભી જ રહીશું. આખો દિવસ આરામ જ નથી કર્યો. આજે આખો દિવસ સવારે ઉઠીને વહેલી તૈયાર નહીં, કે આખો દિવસ ઘરનું કામ કર્યું, પાછી બહાર ગઈ એટલે દુખાવો બહુ વધી ગયો. અત્યારે દવા પીધી છે, છેલ્લો ડોઝ હતો. જોઈશ હવે જો કાલે સરખું હજી નહીં લાગે ને તો પાછું ફરીથી બતાવી આવીશ. ડૉક્ટરે કીધું તો કે જો 2-3 દિવસમાં નહીં સરખું થાય તો ફરીથી આવજો, પાછા ફરીથી દવા આપશે. તો કાલે એવું લાગશે તો જઈ આવીશ. સારું ચાલો હવે તો હવે ફૂલ આરામની જરૂર છે. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.